કરતા હોય, રામ પણ કારજ કરતા હોય, અને એક લોબી એવી ઊભી થઈ છે કે ઈ એમ કહે છે કે આ પાછળ કારજ ન હોવું જોવે નહીં. હા, સુધરો પણ માપે સુધરો તો હું બાપુજીનું જાય એમ. હકીકત કહું સાહેબ, જેને તમને 18 વર્ષના કર્યા એની વાહ 18 દી નો કાઢીએ કોઈ ભલામણા. શું વાત કરો છો? હે, તમને રાતની ઉધરા આવી જતી હતી તોય મા બાપને ઊંઘ નહોતી આવતી, મારા દીકરાને શું થયું છે. અને સાહેબ આપણે નાના હતા તેથી તો દવાખાના નહોતા, એને કેવી રાતું કાઢી છે કલ્પના કરો તમે. અત્યારે તો સુવિધા છે, અત્યારે માણા પાસે વ્યવસ્થા છે, અત્યારે કાગે થાય કોઈ એવો માણા નથી કે એના ઘરમાં એમ કહેવાય 4 વ્હીલ હોય તો એના પાડોમાં તો હોય ને હોય, તો ગમે એવા ગામડામાં હોય ન્યાલી પણ એમ કહેવાય શહેર સુધી આવવાની વ્યવસ્થા છે. અને ઓલી અડધી રાતે જાગી જતી ને માં, અડધી રાત ના રે પેલા પરોઢીએ જબકીન માં તુજા જાગે, એ પેલા પરોઢીએ અડધી રાત ના જબકીન માં તુજા જાગે, પણ ઓસી કે પાંગતીએ એ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે રે માં, હળવો તો મને દેજે રે સાધતા તો પડખો થઈને હું તો દઈશ રે જવાબ, દઈશ રે જવાબ. હે માં તું હાથ કરીને હું હામો બોલી ને એ મારો અવાજ ન સમજતી, એ તારા અવાજ નો પડખો હશે, એ હું દેશ હું બોલું છું એ તારો પોતાનો પડખો છે, મારું કાંઈ નથી. અને ઈ માવતર આગળ સાહેબ આવું કાર્ય થાય ને એ અતિ રૂડી વાત છે. રામ બ્રહ્મ છે, એનો બાપ અવધપતિ છે, તમે સાંભળજો, અયોધ્યાનો રાજા છે. ઇન્દ્ર એનો મિત્ર છે. ઇન્દ્ર હોપાટ રમવા માટે સાહેબ અયોધ્યા આવતો હોય અને કહેવાય ગયો કે ઇન્દ્રપુર કરતા અયોધ્યામાં એને વધારે સંપત્તિ દેખાતી હોય અને ઇન્દ્રને એમ થાય કે અયોધ્યાનો રાજા કેદી બનું. આવી અવધનો મહારાજ ઈ જેદી રામ વનમાં જાતા હોય પાણી વગરની માછલી જેમ તડફડતી હોય એમ મહારાજ દશરથ એમ કહેવાય કે તડફડિયા મારતા હોય. એક બાજુ હરખ છે, અતિ હરખ છે. આગલી રાતે આગલે દિવસે ઘોષણા થઈ ચૂકી છે કે આવતીકાલે અવધના મહારાજ રાઘવ બનવાના છે. અયોધ્યાની પ્રજા એમ કે ભાઈ આનંદ 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 થશે, રામજી રાજા ને અમારી મહારાણી સીતા, આવા ગીતો ગવાય છે બજારમાં. અવધની પબ્લિક સાહેબ આખી રાત સૂતી નથી, બાયુ આખી રાત ચોકમાં રાહડા ગયા છે. અને એ જ વહેલી સવારે સાહેબ અયોધ્યાના માણસોને ખબર હતી કે અમારા રાજા કેટલા વાગે જાગી જાય. આખી અયોધ્યા જાગી છે, આનંદ છે. અને આ બધા મહારાજ દશરથ આવે છે તો મંત્રીઓથી લઈ અને રાજના તમામ માણસો એમ કે નાઈ ધોઈ નવા કપડા પહેરી અને સભામાં હાજર છે. આ મટારીએ જોયે છે તમામ રાણીઓ આવી ગઈ છે, પણ એક કઈ નથી દેખાતા. મારા આગલી કથામાં નથી આવું, ખાલી ટૂંકી જ વાત લેવી છે. બાપ ને દીકરાને પ્રેમ કેટલો હોય છે સાહેબ, માવતરને પ્રેમ કેટલો હોય છે પોતાના સંતાન માટે. અને આ તો ઘણા માણસો એમ કે છે માણસો વૃદ્ધાશ્રમમાં પણ આપ જે પરિવારમાંથી કે જે સમાજમાંથી જે વિસ્તારમાંથી જ્ઞાત નથી ત્યાં વાતો જ હું કામ કરવી જોઈએ. આપણે અડધો રોટલો ખાઈને મરી જાય, અડધો ખાઈને ભૂખ્યા મરી જાય તો સાહેબ કયો એવો સમાજ છે, કયો એવો પરિવાર છે કે માવતરને વૃદ્ધાશ્રમ મૂકવા દે છે જ નહીં. વૃદ્ધાશ્રમ એક વ્યવસ્થા છે. છોકરાઓ બહાર રહેતા હોય, બુઢિયાને ઘેરે ટાઈમ નો જતો હોય તો એક એવી રીતનું એક સ્થાન બનાવ્યું ત્યાં જેની સમય ગાળે. અને ત્રીજી વાત એ કહું, મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા જ નથી. જ્યાં લખો અહીંયા લખજો, સાસુ સાસરા જાય છે. માવતર વૃદ્ધાશ્રમમાં જતા હોત તો પૈણા પેલા મૂકી આવ્યો હતો. માવતર કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં જતા નથી, સાસુ સાસરા જાય છે. એમાં બધું આવી ગયું સાહેબ.
હે આજ કઈ કઈ નથી દેખાતા. મૂળ વાત ઉપર આવું સાહેબ, મારે જે પ્રસંગ લેવો છે. મહારાજ જોયું કઈ કઈ નથી. અવધના અતિ પ્રિય રાણી હોય મહારાજ દશરથનાથી કઈ કઈ હતા મર્દબાયો. અરે કેવા ગયો સાહેબ, રામ છે કૌશલ્યા નંદન છે, પણ કઈ કઈ ને જેટલો રાઘવ વાલો હતો એટલો કૌશલ્યા કદાચ નહીં હોય. હાલો ને એમ કહું તોય ચાલે. અરે જ્યાં સુધી રાઘવ મોઢામાં બટકું ન નાખે ત્યાં સુધી મહારાજ દશરથ ને કઈ કઈ કોઈ દી જેમાં એવો દાખલો નથી સાહેબ. પણ રામે જ ઊભું કરેલું આ પાત્ર, પોતાની માયા એની અંદર ઠલવી દીધી હોય કઈ કઈમાં. અને કઈ કઈને એટલું જ કીધું હતું, માં આ પાત્ર તારે ભજવવાનું છે, આ મારી માં કૌશલ્યા નહીં ભજવી શકે. કારણ કે એના કાળજાનો કટકો હું છું, તારો કાળજાનો કટકો હું નથી. તને તારી કોખે મેં જન્મ નથી લીધો, તને હું ધાવ્યો નથી, પણ મને ખબર છે તું મને બહુ પ્રેમ કરે છે. અને જે બ્રહ્મને પ્રેમ કરતી હોય ને એની જ ઘેરે ભરત જેવા ભક્ત દીકરા પાકે. માં મને ખબર છે તું ભરતની માં છો અને તારે આ પાત્ર ભજવવાનું છે. સાહેબ 7 વર્ષના રામ હતા તેથી કોલ દેવાઈ ગયો. સાંભળી લેજો. રામનો જન્મ થઈ ગયો ને ખબર લંકામાં પીડ્યા ને એટલે પહેલું વહેલું કાર્ય, અનેક પ્રકારની રામાયણ છો, પછી આ રામાયણ ખોળતા નહીં કાંઈ. અને હું જે બોલું એ ભરોસો રાખજો ભાઈ. ખરેખર અમારા પંડિત બેઠા થાય, ઘણા 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 છે ને આપણે હાવ ગામડાના હોય ને એ કાંઈ એને કાંઈ વાંચ્યું તો ન હોય બીજા પાસે કાંઈ, અને અમુક પાસે હાવ ધોકા કિન્યાનું હોય હાવ. એ બેઠા બેઠું કે જો મળ્યો ગોલોંદા મારવા, એટલે દુનિયા ગાંડી છે, એમાં ગોલોંદાના 3-3 લાખ આપે એમ. કાંઈક નીચું તો રાખો, કાંઈક નીચું. બહુ બહુ ગજબ. અમને તો સાંભળવા મળે, કાનો કાંઈ સાંભળી પણ રાજી થાય. ઘણા ઘણા મોઢે ન કહેતા ફાવી ગયો તમને, મારો દીકરોનું ઉપડી ગયું. હા તો તમે આવો ને ઘડીક જમાવો ને ઉપાડો ને એમાં હું વાંધો. મરી ગયા હળ હાકે હાકી એકાદ શીખો ને હળ તો મેં હાક્યા, મેં હું ધંધો નથી કર્યો એ નક્કી નથી બોલો, પણ આમાં ફાવી ગયો, આ ધંધો પકડાઈ ગયો. ધંધો ગણો જે ગણો એ મૂળ વાત એટલી છે સાહેબ, એક પણ શબ્દ ખોટો નથી હોતો. કા ભૂતકાળમાં બની ગયું હોય ને કા ભવિષ્યમાં થવાનું હોય. શબ્દ માયાભાઈ કદાચ ખોટા નીકળે, દીપક બાપુ ખોટા નીકળે, જનક બાપુ ખોટા નીકળે, પણ એના મુખમાંથી જે શબ્દ નીકળે એ તો બ્રહ્મ છે. બ્રહ્મ કોઈ દી ખોટો ન હોઈ શકે. ભલામાં વર્ષો પહેલા કવિ દાદ બાપુએ વર્ષો પહેલા એક કવિતા લખી હતી. તેથી આ કવિતાના અડિયા સાહેબ બધાએ દાંત કાઢ્યા હતા, મજાક કરી હતી કવિ દાદની કે નર્મદા હાલી બેન સાબરમતીને મળવારે લોલ, અને 2 બેનડીઓ ભોગાવાને રાખડી બાંધવા જાય. તેથી બધાએ આ કવિતાના દાંત કાઢ્યા હતા. ક્યાં નર્મદા અને ક્યાં સાબરમતી એ કેજી ભેગ્યું થાય. આપણે તો એમ જ સમજતા ને કાંઠા ધોવાતા 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 ભેગ્યું થઈ જાય. આપણી કલ્પના તો કેવી કયો, આપણી કલ્પના કરતા તો દાઢી કરવાની જે વાઇટ કહેવાય ને એ મોટી હોય. ઘણા ઘણા નથી. આપણે કાંઈ તમે જોયો સાહેબ, કાંઈ આયોજન કરો ને શેઠ સાહેબ, તો એ 2 જણા તો ઊભા થશે. જો મારું કીધું માનો તો હવે તારું તાર બાપા નથી માનતા, અમને તો અમારી રીતે અમારું કામ કરવા ગયો એમ, પણ છતાં 5 સલાહ દેવા આવશે ને આવશે. આમને આમ રાખો અને સલાહ દે ને એ તો હારા. અને ત્રીજી વાત, તમારી વાહેલી ટીકા કરે ને એનું સન્માન કરજો. ટીકા જે કરવી ને એ તો તમે પસાર થઈ ગયેલા રસ્તા ઉપર પાણા નાખવાની વાત છે. આપણે જે રસ્તો પસાર કરી લીધો પછી જે ટીકા થાય એ પછી. વખાણ છે ને એ તો હામા કેળાના પાણા કહેવાય. વખાણ કરતા ટીકા વાળો હારો. વખાણ વાળો ક્યારેક મોરે સોટાડાવી દે, બહુ સરસ ચાકો છે, બહુ સરસમાં સોટી જાય ક્યાંક. હા, પણ જે તમારી જે ઓલી કરતો હોય એ બહુ સારો. તમે નીકળી ગયા પછી રસ્તામાં પાણા નાખવા વાળા એની આપણે ટેન્શન નથી, કારણ કે એ રસ્તો આપણે પસાર થઈ ગયા છે. વાત એ છે સાહેબ, મૂળી વાત એ લેતો હતો. કઈ પાત્ર ભજવું છે ઓલી વચ્ચે વાત કરી કહી દઉં.
રામનો જન્મ થયો એ લંકામાં ખબર પડી કે જેને આપણે જે પરિવારને જેની સાથે પ્રોબ્લેમ થવાનો છે, હમણાં હું લંકા જઈ આવ્યો ને એટલે મજા આવી છે. હું તો મોટી આશા ગયો હતો લંકા મફત હોવાનું મળે. ગૌરાંગ મારા આપણી કરતા 1.5 રૂપિયાનો ભાવ છે. હાવ અહીંયા 4,000ની નોટ છે, ત્યાં 5,000ની હામી નીકળી. બોલો જો મેં કીધું મીર્યા તો હાવ ડબલ થયું. હાવ આપણી કરતા 1.5, આપણા 1 રૂપિયો ને એના 2 રૂપિયા થાય મળે. બટા જાયજો કરે વાંદરા બહુ હારા. હું સંશોધન કર્યા મેં અહીંયા જઈને બેઠા બેઠા. પણ હું વાત એ કરું છું કે રાવણને ખબર પડી એટલે એક વિભીષણને મોકલે છે આખી નાટક કંપની લઈને કે જાઓ અયોધ્યા તપાસ કરો, જે મારા સપનામાં ભગવાન રામ આવે છે એ તો ત્યાં જન્મ નથી લઈ લીધો ને. ભવાયાનો વેશ ધારણ કરીને આવે છે. મહારાજ દશરથ પાસે પરવાનગી માગે છે કે આવતીકાલે અમારે તમારા રાજમાં નાટક રમવું છે, આપ જોવા આવશો? મહારાજ દશરથે કીધું જોવા પણ આવી અને આપને હું મંજૂરી આપ્યું છું, પણ અમારી અયોધ્યા છે, ધાર્મિક પાત્ર ભજવજો. ત્યારે હસતા હસતા વિભીષણ એટલું બોલ્યા, રાજકુમારોને લેતા આવજો. કે હા હું લેતો આવીશ. અને વિભીષણે એવું પાત્ર ભજવું સાહેબ નાટકમાં, મહારાજાએ ખુશ થઈને ખૂબ સંપત્તિ આપી. અને ત્યારે ભગવાન રામ હામું જોઈને હસતા હસતા વિભીષણ એટલું બોલ્યો, એ તો નાટકના વેહમાં હતો, ખબર નથી આ વિભીષણ છે. અને એને કાનમાં આવીને કીધું કે કુમાર સાહેબ આપ મને કઈ નહીં આપો કુંવર સાહેબ. અને ત્યારે એની વડ પકડીને કાનમાં એટલું જ કીધું કે લંકા તને આપી. લંકા તો તેદી દઈ દીધી હતી. ત્યારે એને ખબર પડી ગઈ કે આ આવી ગયો. હા નહીં તેરા લંકા દે નહીં સાહેબ. હે ઈ રાઘવ જેદી લીલા ભજવતા હશે, વાત ઈ છે. અને ઈ જ પાત્ર કઈ કઈ ભજવું, કઈ કઈને જોયા નહીં મહારાજ દશરથે. જાય એમ કહેવાય કઈ કઈના ભુવનમાં જ્યાં ડગલા માંડેલા. ઘણા એમ કે કોપ ભુવન જુદો હતો. ના રે ના, ઈનો ઈ જ ભુવન હોય. કરવાનો તો આપણે હોય ને કોપ ભુવન કરવો કે ઉત્સવ ભુવન કરવો. ઈ રોજ તમે ધારો એ તમને ખાવાનું આપે, એ આપણું ભુવન. અને તમે કયો કોબીને ડુંગળી વઘારીને બે કોપ ભુવન, બીજું હોય હું એ ખાઈ લો સાના મના. તમારા મોઢા બહુ હરાડા. હવે ત્યાં એકલી એકલી ભેળની ઝપટ કરી લીધી, કઈ નહીં. અમારા વારા આવ્યા તો જે વજ્યું એમ. હા એક બેનનો મોબાઈલ ફ્રીજ ઉપર ચાર્જિંગમાં મૂકેલો, ફ્રીજ ઉપર ટાઢોઈ રહી ને એમ. એમાં વાંચીતા મેસેજ ટોન વાગ્યો. તો બેન દોડીને ત્યાં ગયા. ત્યાં જઈને ખોલ્યો તેને પતિનો જ મેસેજ, પડખે જ બેઠા હતા બે. એના પતિનો જ મેસેજ. એટલું કીધું રોહડામાં વહી ગયો છે, પાણી ભરતી આવી. સ્પેશિયલ થોડી મોકલાય એમ. હા હા હવે તો હવે બધાને પૂછ્યું આવી ગયું કેમ કામ કરાવવા. એ હા પણ તકલીફ ઈ છે સાહેબ, માણસ રિમોટ જેવો મળ્યો થયો, રિમોટ માણસ જેવું મળ્યો થયો. રોબોટ થઈ ગયો માણસ, અને રોબોટ માણસના કામ મળ્યો કરવા. એનું તમામનું રિમોટ લગન છે. દશરથ રાજાની વાત એ છે સાહેબ, કોપ ભુવન બનાવી દીધું. કઈ કઈ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે, એક પણ પ્રકારનો પ્રકાશ નથી ઓરડામાં. અને આમ જે મહારાજ દશરથે નજર કરી તો ખૂણાની અંદર કાળા વસ્ત્રો પહેરી અને કઈ કઈ ઊંધું જોઈને બેઠા છે. અને ધીરે 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 ડગલા ભરતા ભરતા મહારાજ દશરથ જ્યાં કઈ કઈ નામ ખંભે અડે છે. મહારાણી રૂપ કેવું બન્યું દાદા. તાજી ખીજાવ નાંગણીને મદારીએ તાજી પકડેલી હોય, કંડીઓ ભૂલમાં ખોલી નાખો અને જેમ સુસવાટો કરે એમ જ્યાં દશરથ રાજાનો હાથનો સ્પર્શ થયો, દેવી મહારાણી એવા જોટાથી હાથનો ઘા કરીને જે કઈ કઈ જોયું છે. હા મહારાણી, મહારાજ મને બોલાવશો નહીં આજ. અરે ગાંડા થાવમાં મહારાણી, આજ મારું આખું અયોધ્યા હિલોળે ચડ્યું છે અને આવી શુભ પ્રસંગમાં આવી પરિસ્થિતિ તમારી. મહારાજ માફ કરજો. આવડો મોટો નિર્ણય લેતા તમારે વિચાર કરવો જોઈએ.
આજ મારો ભરત મોસાળમાં છે અને મારો દીકરો હાજર ન હોય અને તમારા દીકરાને તમે ગાદીએ બેહાડવાનો વિચાર કરી લ્યો, આ મહારાજ તમે મોટી ભૂલ કરી છે. અરે મહારાણી આવી મને સપનામાં ખ્યાલ ન હોય કે મારો ભરત નહીં સ્વીકારે અથવા તો મહારાણી કઈ નહીં સ્વીકારે. વશિષ્ઠના આદેશથી વશિષ્ઠે આવતીકાલનું કીધું એટલે મેં ગઈકાલે આવતીકાલનું જાહેર કરી દીધું. નહીં મહારાજ, અરે મહારાણી ગાંડા થાવમાં આજ અયોધ્યા હિલોળે ચડ્યું છે, મારો રાઘવ ગાદીએ બેહે છે. મહારાજ તમારી વાત સાચી, પણ મારા બે વચન તમારી પાસે બાકી છે, યાદ છે તમને? અને દશરથ રાજા એટલું બોલ્યા છે, બસ મહારાણી ખાલી બે વચન વાળી વાત, એટલામાં એટલા બધા ક્રોધિત થઈ ગયા તમે? અરે મહારાણી માં જેટલો બધો આનંદમાં છું કે બે નહીં ચાર માગી લ્યો. અને કઈ એટલું બોલ્યા છે, પેલા બે હું માગું ઈ તો જુઓ, ઈ ખમી લ્યો તોય ઘણું છે. એક દીકરાને અગાઉ વચન આપ્યું છે કે આ પાત્ર હું રામ તારા માટે ભજવીશ. એ પાત્ર આજ માં દીકરા માટે કેવું પાત્ર કઠિનમાં કઠિન ભજવે છે, તમે કલ્પના કરો. માગી લ્યો મહારાણી. પહેલી વાત મહારાજ, પહેલા વચનમાં તમારા રામને ગાદી નહીં, મારા ભરતને ગાદી. મહારાજને અસર નથી થયો કાંઈ વાંધો નહીં મહારાણી. રામ ને ભરત તો મારી આંખ્યું છે, એમાં ડાબી આંખ ગાદીએ બે જમણી આંખ ગાદીએ બે, એમાં શું મને ફેર પડે? માગો બીજું વચન એટલું જ મહારાજ, તમારા રામને 14 વર્ષનો વનવાસ, રાઘવનો બાપ હોવા છતાં, બ્રહ્મનો બાપ હોવા છતાં દીકરાનું સહન ન થયું સાહેબ. એ જી તારા મનને રે એ ભાવે તે બીજું માગી લેને રે, વનનો દે મારા રામને રે
નથી એ ભલે ગાદીએ આવે રે મનનો દે રામને રે અરે મનનો દે મારા રામને. અવધનો મહારાજ સાહેબ ધરતીમાં ઢળી ગયા ને કઈ કઈને એટલું કહે છે મહારાણી હવે કલ્પના તમે કરો કે દીકરાના પ્રેમમાં અવધપતિ પોતે ભૂલી ગયા રાજભાગ હું મહારાજ દશરથ બોલું છું. આ બાપ ને દીકરાનો પ્રેમ મેં પેલા કીધું ને પછી બ્રહ્મનો બાપ હોય તોય ભલે અને બ્રહ્મમાં જીવનારા ખાલી આ માનવનો બાપ હોય તોય ભલે દીકરો દીકરો હોય ને બાપ બાપ હોય છે. કઈ કઈ હું મારા રાઘવને વનમાં ન મોકલી શકું. એ ભાઈ હું તને પગે લાગુ. તમે ખાલી કલ્પના કરો કે એ અવધ મહારાજા દશરથ પોતાની પઠરાણી સામે આ એટલા ઈ જર્જરિત થઈને કગળતા છે. સ્થિતિ શું થઈ કઈ કઈ તમને પગે લાગુ કેતો તને પાય લાગુ અને કેતો આ ખોળિયા માલી પ્રાણ ત્યાગુ આ મોત ન વગાડો કઈ કઈ મારું એટલે કાકલોતી કરીને અને પાછી ભૃગુટીનો બદલાણો ને એટલું કીધું તું મને શું સમજે છે. આ કેતો બીજી અયોધ્યા એ આભેથી ઉતારી દઉં રે હે કઈ કઈ મારા દશરથ છું આવીને આવી અયોધ્યા આકાશમાલી ઉતારવાની મારામાં તેવડ છે. પાછું થઈ ગયું નહીં નહીં હજી જો મહારાણી માની જાય ને અને કહેવાય ગયું મૂળવા ટૂંકી લઈ લઉં ભજન તો બહુ મોટું છે. છેલ્લે કઈ કઈ મહિના નહીં રાઘવને ખબર પડે છે એને તો ખબર જ હતી વલ્કન ધારણ કર્યા છે. માં જાનકીને ખબર પડે છે કે જ્યાં મારો રામ હોય ત્યાં જ હું હોઉં ને જ્યાં સાયો ત્યાં પડસાયો. લખન મહારાજથી સહન નથી થતું. શું કરે સુમિત્રાના મહેલમાં આવીને એક મૌન મૂર્તિથી ઉભો છે. માં બોલ લક્ષ્મણ હું રામ આરે જાઉં મને અયોધ્યા નહીં ગમે માં જાઓ દીકરા એક કહું બેટા એને હારે જાવ એનો મને વાંધો નથી. સુમિત્રા કહે છો પણ રાઘવ કોણ છે એ વિચાર કરી લેજે. તક માં મને ન ખબર હોય શેષ નારાયણ છે પણ વાત સાચી તું માનવ બનીને આવ્યો છો. કાલ સવારે તારા કોઈ કાન ભંભેરે અને સપના માય જો રામનું ખરાબ વિચાર ને તો તને તારી જનેતાના સોગંદ છે. શું બોલે માં તું કહા બેટા તક માં હાંભળ હું તો સપનું આવે ને આજ તારો લખન પ્રતિજ્ઞા લે છે હું 14 વર્ષ સુધી મારી નિદર નહીં લઉં મારી આંખનું મટકું ભેગું નહીં કરું પણ આંખની પાપણ ભેગું નહીં કરું. રામ લક્ષ્મણ અને જાનકી જે રાઘવ ગાદીએ બેહવાના હતા એ વલ્કન ધારણ કરી જે અયોધ્યા એમ કહેવાય રંગે સંગે અને ગાદીએ રાજા જોવા માટે એમ કહેવાય એટલી બધી આતુર હતી એ જ અયોધ્યાની પ્રજાએ જ આવી રીતે જ પસાર થતા જોયા રામ લક્ષ્મણને. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા
પૂછતું નથી. અમુક એમ પૂછે, સાલું ખાલી ઈશારો કરે, બીજા એમ ખાલી ઈશારો કામ કેમ થયું, આ ગાદીએ બેહવાનું હતું, બીજા કે અમને કાંઈ ખબર નથી. આ મૂંગા વળાવા હાલી નીકળ્યા છે. માણસમાં અસર થઈ ગઈ. જ્યાં મોરના ટંકાની વાતો હાલતી, જ્યાં કાળા કાગ બોલતા હતા સાહેબ. એટલું નહીં સાહેબ, પ્રકૃતિમાં અસર થઈ ગઈ. અમારો કવિ લખે છે, શું બન્યું? એવા ટોડલે બાંધેલા તોરણ તૂટ્યા રે. તમે જે રાઘવ રાજા થવાના છે એના હેતથી એમ કહેવાય કે આંબાના આસો પાલવના તોરણ બાંધ્યા હતા સાહેબ. તોરણ ફટો ફટ મળ્યા તૂટવા એની જાતે. એવા તોડલે બાંધેલા તોરણ તૂટ્યા રે. વિખાણા મોતીએ ભરે ચોક રે હાલી રે. વિખાણા મોતીએ ભરેલા ચોક રે હાલી રે. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. સુમતે રથ તૈયાર કર્યો છે. મહારાજ દશરથ એને કહે છે કે સુમંતજી થોડાક દી એને વનમાં એમણે ફેરવી અને પછી મનાવીને લેતા આવજો. જાય છે સુમંતજી હારે. ઘટના એવી ઘટે છે, અમુક દિવસ સાથે રહ્યા છે સુમંત. અયોધ્યા સાથે છે. માણસો રાઘવને મૂકતા નથી. અર્ધિક રાતનો મજર ભાંગ્યો છે. ભગવાને એવી લીલા કરી, એવાને એટલી બધી નીંદર આપી દીધી સાહેબ. ધીરે ધીરે લક્ષ્મણને જગાડે છે. લક્ષ્મણ જાગે જ છે, પણ આમ ઈશારો કર્યો રામે, પ્રભુ જાગો લક્ષ્મણ. જાગું જ છું પ્રભુ. હજી લક્ષ્મણે એમ નથી કીધું કે હું 14 વર્ષ સુવાનો નથી. પોતાની પ્રતિજ્ઞા પોતાની પાસે આપણે કરીએ થોડી ને કે જાજુ સાહેબ. મુજા જાણ્યો અમે આવી માનતાઓ લીધી છે, અને માનતા આપણે હાટું જે બીજો લઈને એનું તો માનતા જ નહીં. એને હેની લીધી શું ખબર, આપણે હાટું લીધી હોય માનતા જ. ગજબ માણસો છે. હા પ્રભુ, જાનકીને જગાડો. અવધ સૂતી છે ત્યાં નીકળી જાય, નહીં ત્યારે આપણને નહીં જવા દે. ભગવાન ટૂંકમાં સૂતા મૂકીને નીકળી જાય છે. અવધ જાગીને જોવે છે તો નથી ભગવાન. ટૂંકી વાત લઉં સાહેબ, એ રીતે ભગવાન જાય છે. 14 વર્ષમાં જે ઘટના ઘટી, માં જાનકીનું અપહરણ થયું. એક ભાઈ મને કીધું, મને કે ભગવાન રામને નહીં ખબર હોય આ હોનાના મરગલા ન હોય એમ, અને પોતે દોડવા મળ્યા. મેં કીધું રામ દેખાડવા માટે ખોટા હોના વાહે, ખોટી લક્ષ્મી વાહે ડોટું દેહો ને ત્યાં ઘરે આવશે તો ઘરની લૂંટાઈ ગઈ છે. આપ્યું હોય એવું લાગે સાહેબ કે તમે આવી ખોટી માયા વાહે, માયાવી મૃગલો, માયાવી લક્ષ્મી, આવી ખોટી માયા વાહે ડોટું દેશો તો ઘરની માયા લૂંટાઈ ગઈ છે. પાછા આવીને જોવે છે તો માં જાનકી નથી. એની લીલા હતી ને, નહીતર પરાણે લક્ષ્મણજીને કુટિયાથી શું કામ માં રવાના કરે? અને ઓલો મૃગલો તે મરતા મરતા બોલ્યો મારીશ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. શું કામ? આખી જિંદગી એને રામનું નામ લીધું. ભગવાન નાના હતા અને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા માટે જતા હતા, અને ત્યારે સુબાહુ અને મારીશ બે સગા ભાઈઓ. એનું મારું નામ હું બાબુ? તાડકા. આ તાડકાના બે દીકરા. તાડકાનો અને સુબાહુના ગોબો ઉપાડી લીધો ભગવાને પેલે જ તીરે, અને મારીશને આખો મોકલી દો. શું કામ? કે એની લીલામાં મારે જરૂર છે, એટલે માર્યો નહીં.
એને જોજન દૂર ફેંકી દીધો. એ જેદુનો જોજન દૂર ફેંકી દીધો ને તેદુનો એને રોગ જ લાગુ પડી ગયો હતો. તણખલો લેતા રામ એટલો બી ગયો હતો. પવન આવે ને આમાં હરણ દોડી નીકળે તેમ છે કે રામ આવ્યો, રામ રામ રામ, આખી જિંદગી રામ રામ કર્યું. પછી એને રાવણ મળવા આવ્યો, બરોબર. રાવણે કીધું કે તારા મૃગલો બનીને જવાનો. એ પાછો રાવણનો શું થતો? રાવણનો મામો થતો. બોલો કેવું આખું 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 ફેમિલી કેટલું કમ્પ્લેટ. જે જોઈએ એમાં કાંઈ ઘટે જ નહીં. તાડકા બેને એવા હે હારું છે તેથી મીડિયા વાળા નહોતા. હે નહીં ત્યારે સુરપંખાનું નાક કપાણું હોય અને મીડિયામાં આવ્યું હોત आज की ताजा खबर, सूर को पंखा के नाक कट गई है. सुधीर जी बोलिए वहां का क्या माहौल है? हमने यहाँ कब से खड़े हैं लेकिन कैसे लक्ष्मण जी ने उसका नाक कापा अभी तक कोई रिपोर्ट मिली नहीं है. आगे क्यों घोटालो करो. अभी अभी पता चला है वो रावण की बहन है. रावण का क्या कहना है? लंका से कोई रिपोर्टर हमारा बोल रहा न्याली बोलते हम यहाँ बैठे लेकिन हमने 2 कोथળી पाई दिया है रावण ने. हम जिसको देखते हैं वहां रावण ही दिखाई रहा है. रिपोर्ट लेवा जाते हैं तो सब मार लेते हैं. क्यों क्यों डोखो था मीडिया मीडिया से बूढ़ तो न्या माइक आपको कैसा लग रहा है? पर वो बूढ़े से ने बारो काटो वो कैसे ગુડ તો એને કેવું લાગતું હોય. આ ખરેખર આ મોબાઈલ થતો જ મરી ગયા. એક્સિડન્ટ થતો જ કાઢે પછી વિડીયો પહેલા ઉતારે છે કે આપણે મિત્રોને પહેલા વોટ્સઅપ કરી દઈએ અને બારો તો કાઢો. ઓલો બિચારો કહેતો હે ભાઈ પછી ઉતારો ને મારો પગ બે ડબ્બે ગયેલા છે. તને પછી કાઢશું તું તો પછી તો તારું જે થવું થાય. અમને થોડી આ ક્લિપ મળવાની છે એમ સમજે. બોલો મોબાઈલ વાળા નહીં નહીં ફરજ એ ધર્મ રાખો. સાહેબ આવો મૂળ મુદ્દો મૂળ વાત ઉપર આવું. મારીશની જે ઘટના ઘટી માં જાનકી સાંભળી જાય છે. આ એની લીલા હશે બધી. લખનજી હા માથે આપના ભાઈ બોલાવે કે માઓ મારા ભાઈને ઓળખું છું. કટુ વચન બોલે છે માં અને અંતે એને જાવું પડે. મારે વાત કેવલ ને કેવલ મા બાપના પ્રેમની હાલે છે સાહેબ. એટલામાં એ ઘટના ઘટી ગયેલી. મહારાજ એમ કહેવાય સારથી પાછા જાય છે, સમાચાર આપે છે કે રાઘવ પાછા વળ્યા નહીં, મારું માન્યા નહીં. મેં આપનું પણ ઘણું કીધું પણ રામે કીધું કે મેં પિતાને વચન આપ્યું છે. ઓ મારા વચન ખાતર મારો રાઘવ વનમાં. અને રામ રામ કરતા અહીંયા મહારાજ દશરથે પ્રાણ છોડ્યા. અને કહેવા ગયો રસ્તામાં જટાયુ જે માં જાનકી સામે લડે છે અને જટાયુ જ્યારે ભગવાન રામને મળે છે ને ગંભીર હાલતમાં, જ્યારે જટાયુને બાળતા બાળતા એને અગ્નિ સંસ્કાર કરતા કરતા કહેવા ગયો રાઘવને એટલા દશરથના જ વિચાર આવ્યા છે. અને રામાયણ સાક્ષી છે સાહેબ. એટલું કીધું મારા પિતા સમાન મને જટાયુ તું લાગે છો આજ. શું કામ? કારણ કે તમે બાપને પ્રેમ કર્યો હશે તો બીજી જગ્યાએ તમને પ્રેમ ઠલવવા માટે એવું પાત્ર મળશે ને. તમે ભાઈને પ્રેમ કર્યો હશે તો જ રામ એમ કહી શકશે ને કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન મારા ભાઈ ભરત જેવો તું લાગ. પણ ભાઈને પ્રેમ કર્યો હશે તો તમને બીજે એવી ખબર પડશે ને. તો મિત્રમાં તમને ભાઈ દેખાશે, વડીલમાં તમને બાપ દેખાશે. પણ એવો પ્રેમ કર્યો. આજ મહારાજ દશરથને યાદ કરીને જટાયુને અગ્નિ સંસ્કાર કરે છે ભગવાન રામ. કે હું મારા બાપના તો અગ્નિ સંસ્કાર ન કરી શક્યો પણ હે જટાયુ, હે વીરવન પુરુષ, આજુ મારા બાપને યાદ કરીને જટાયુ તને અગ્નિ સંસ્કાર કરું છું, મારો પિતા સમાન છો. તો માણસમાં ગુણ હશે ને તો પક્ષીમાં પણ બાપની તુલ્ય ન થઈ શકે. ટૂંકમાં માં જાનકીનું અપહરણ થયું, લંકાની અંદર વિજય પ્રાપ્ત કરી ભગવાન રાઘવ જ્યારે પાછા ફર્યા
ફરીવાર અયોધ્યાનો જાપો આવ્યો સાહેબ. 14 વર્ષ પછી આજ પહેલી વાર અવધના ઝાડવા રાઘવ માં જાનકી અને લક્ષ્મણ મહારાજજી જોવે છે. તો જેવી રીતે ધીરુભાઈ જેટલા અવધના માણસો વળાવા આવ્યા હતા એ જ રીતે અવધના માણસો લેવા આવ્યા હતા. પણ બે વ્યક્તિ નહોતી દેખાતી. એક મહારાજ દશરથ નહોતા દેખાતા અને બીજામાં કઈ નહોતા દેખાતા. પિતાના સમાચાર તો ભગવાનને હતા જ, એનું પિંડદાન પણ એણે કર્યું છે. કઈ કેમ નથી? કહેવાય છે કે ભગવાનને જેવા જેવા માણસો હતા એવા રૂપ ધારણ ભગવાન કર્યા છે, એવા ભગવાન એને દેખાણ. પણ એક રૂપે મૂળ રૂપે ભગવાન રાઘવથી રહેવાનું નહીં અને કઈ ભુવનમાં પહોંચે છે. હવે સાંભળજો. માં, હે માં, કાંગોથી રાઘવ બોલે છે. માં ઊંડે ઘરના ખૂણામાં બેઠેલી ભાઈ ધીરે આંખોના પોપસા ઊંચા કર્યા. રાઘવ, હા માં આવી ગયો બેટા? હા માં હું આવી ગયો. તને કરોડ દિવાળીઓ મારા લાલ. હળી કાઢી રાઘવ્યો. ધીરે જે માં ઊભી થઈ કઈને ભેટે છે. કાગે તો લખ્યું છે, માળિયા બધો તારો છે પ્રતાપજી, તારો છે પ્રતાપ, મેં લીધી વનની વાટ. માળિયા બધો તારો છે પ્રતાપજી. એ બા તારા પ્રતાપથી હું વહી આવ્યો. પ્રતાપ કીધું ને તમારે ઘા લાગ્યો. હા બેટા, પાપણીનો જ પ્રતાપ. નહીં બા, તું પાપણી બિલકુલ નથી. તને જગતમાં કોઈ પાપણી કઈ છાતી પર પગ મૂકી રાખો, મર્યાદા મૂકી અને કેની જીભ ખેંચવાની રાખોમાં તાકાત છે. તું ન હોત માં તો મને ખબર કેમ પડે કે માં દીકરામાં પ્રેમ કેટલો હોય છે. એ માં, એ કઈ તું ખબર ન હોત તો ખબર કેમ પડે કે ભાઈમાં કેવો પ્રેમ હોય. આજ તું ન હોત તો ખબર કેમ પડે માં દીકરામાં, બાપ દીકરામાં પ્રેમ કેટલો હોય. અરે કહેવા દે માં, તું ન હોત તો મને ખબર ન પડે કે પતિ પત્નીમાં કેટલો પ્રેમ હોય. અને હે કઈ તું ન હોત તો મને ખબર કેમ પડે કે જગતમાં દુશ્મન કેવો હોય. તે મને જગતનો પરિચય કરાવ્યો. અને માં મારે એટલું કેવું કે તું કેમ ન આવી હામિયામાં? હા રાઘવ, અમે એક વાર તને મળીને આવ્યા ને, ભરત ને બધા અમે આવ્યા છે મળવા. હા, મળીને આવ્યા પછી આ ઓરડાની બહાર હું નીકળી નથી માં. હા, અવધની બજારમાં હું ગઈ નથી બેટા ક્યારે. તને શું ખબર અયોધ્યા તને કેટલો પ્રેમ કરે છે. અયોધ્યા ભૂલી જાય કે આ રામની માં છે. અને કદાચ જો બેટા હું ભૂલથી અયોધ્યાની બજારમાં નીકળું ને તો અયોધ્યાની પ્રજા મને પાણા મારી નાખે કે મારો આને આપણને રામ વગરના કર્યા ઈ હાલી જાય છે. માં તું બારી નથી નીકળી? ના. તો હવે નક્કી કર કે મને વનવાસ મળ્યો કે તને? માગીને તે શું માગ્યું ઈ કે વેલે. હા બેટા, પણ તું 7 વર્ષનો હતો તેને વચન આપ્યું હતું કે તારા માટે હું આ પાત્ર ભજવી. તારા તે મને સોગંદ દીધા હતા ને કે રાઘવના સોગંદ માં કોઈને કહેતો. દીકરાથી વાલું બીજું શું હોય અમારે? બહાર નથી નીકળી બેટા. પછી રામ કહે છે કે તો હવે રાઘવ એમ કહે છે કઈ માગી લે. થોડીક વાર માટે તું ભૂલી જા કે તારી સામે અયોધ્યાનો રાઘવ ઉભો છે, ભૂલી જા. પણ અખિલ બ્રહ્માંડનો માલિક તારી સામે ઉભો છે અને માં માગી લે. ત્યારે કઈ હોઠ ઉપર હાથ મૂક્યો કે આજ પછી કોઈ કઈને માગવાનું ન કહેતા. અને માગવા માટે રાઘવ હોઠ ખોલું ને તો ધરતીના છેડા એક મળે થવા, 10 દિશાઓ ધૂંધળી મળે થવા. કારણ કે કઈ માગવા માટે એકવાર હોઠમાં ઉચ્ચાર કર્યો અને આ અયોધ્યાને નબાબી કરી નાખી.
મને કોઈ માગવાનું ન કહેતા. નહીં માં, ન માગ તો તને રામ દુહાય છે. આજ રાઘવ કહે છે માગી લે માં. રાઘવ હવે સાંભળજો, બહુ માગવાનું કહો છો ને સાહેબ. શું આ દેશની માવુની વાત કરવી છે? માવું શું માંગ્યું એ તો વિચાર કરો. ગોકુળ મુક્તિ વખતે જશોદાને જેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્ર મણીએ કીધું કે માં માગી લે. શું માગ્યું જશોદાએ? તારા દાસ થઈને રહેશું. અરે કાલ હવાનો દાખલો લઈ લ્યો. સેલિયાને ખાંડીને જેથી થાળીમાં મૂક્યો અને ભગવાન એટલું બોલ્યા કે હું વાંજિયાનું ખાતો નથી. શેઠ સગાડશે બાજુમાં બેહાડીને કીધું ને એને, તમારા દીકરા કેટલા? એક બાળકને બોલાવો, હું એકલો ન ખાવ. મારી બાજુમાં બાળક બેસે કે માફ કરજો નારાયણ, એક હતો એ ખાંડીને ખવડાવી દીધો. અરે લઈ લે તારું ભોજન પાછું, હું વાંજિયાનું ખાતો નથી. અને તેથી સંગાવતી એટલું બોલી હતી કે હવે હજો વાંજિયા કહેતો નહીં મારા પેટમાં 6 મહિનાનો ગર્ભ છે અને હમણાં કટાર મારી અને ગર્ભને બારો કાઢું અને તું જમી લે ત્યાં સુધી જીવતો રાખવાનું મારામાં તેવડ છે. નાળ કાપું તો મરે ને. અને 6 મહિનાના ગર્ભમાં જીવ હોય અને હવે ઊભો ન થતો. અને સંગાવતીએ જેદી એમ કહેવાય કે બિલખાના જાપામાં સાહેબ હાથમાં કટાર લીધી અને કટાર પેટમાં મારવા જાય ન જાય એ રક્તપિતિયાના વેહમાં બેઠેલા નારાયણને ખબર ન રહે કે રક્તપિતિયો છો કે વિષ્ણુ પોતે છો. એ વિષ્ણુને શત્રુભુજે પ્રગટ થઈ અને એક હાથે સંગાવતીનું બાવડું પકડ્યું કે હા સંગાવતી, આ કટાર તારા પેટમાં નહીં જાય, લક્ષ્મીના પેટમાં જાય. અને કટારનો ઘા કરાયો કે માગ સંગાવતી. કાંઈ બોલે લક્ષ્મી સંગાવતી બોલે પેલા નારાયણ મળ્યો બોલવા, માગી લે મારા બાપ, માગી લે. શું માગે તારી પાસે? ભિખારીથી હામો બેઠો ને પાછો કહે છો માગી લે માગી લે. શું માગે તારી પાસે? અને એ નારાયણ તારે દેવાની તેવડ હોય તો અમે જે થાળી તૈયાર કરી એવી કરી દે એકવાર, તો તને ખબર પડે. કરે એવી થાળી તૈયાર, એ તો જેના ખંડાળા હોય એને ખબર હોય. આ દીવ ઉગ્યો ત્યારના તે કેમ જીવાડે અમને ખબર છે. અને પાછું અત્યારે એવું કહે છો માગી લે, દે થાળી લે આવે. માગી લ્યો સંગાવતી, માગું એટલું મારા બાપ. આવી કસોટી બીજાની કરતો નહીં, નહીંતર આવું સહન નહીં કોઈ કરી શકે. આગળ ઘોર કળિયુગ આવે છે. આજ ભગવાન રાઘવ હોવા છતાં કઈ કઈને કહે છે કે માં માગ. શું ભારત વર્ષની માં બોલી છે? રાઘવ રામ માગું. હા, એક વસ્તુ માગું. કે શું? એક વાર ભરતને કે અહીંયા આવીને મન માં કે બીજું કાંઈ મારે નથી જોતું. માં દીકરો જ માગે સાહેબ, બીજું ન માગે. માં હા રાઘવ, તું વનનો વારક લીધો ને, અત્યારે ભરત આવ્યો. ભરત મને ખૂબ ખીજાણો, પણ હું કેમ કહું કે મારે આ તો રામની કઠપુતળી છું. હે નારાયણ, આખર તો આખી દુનિયા તારી કઠપુતળી છે ને, તું જેમ દોરીએ નચાવે એમ નાચવાનું રહે. પણ હું ભરતને કેમ કહું? તે મને રામ દુહાઈ આપેલી, રામ તારા સોગંદ આપેલા, કોઈને કહેતો નહીં. ભરત ખૂબ ખીજાણા. માં આની કરતા તે મને જન્મ ના આપ્યો હોત તો સારું હતું. અને કૌશલ્યા પાસે જઈને ખૂબ રડ્યો મારો ભરત. સાહેબ કૌશલ્યા પાસે શું ભરત નિવેદન કરે છે? કોક દે સાંભળજો. માં ભગવાન રાઘવને વનમાં મોકલવામાં મારી માએ વચન માંગ્યું અને એની અંદર સહેજે મારો જો ભાગ હોય તો સગર્ભા ઋષિ પત્નીને કટાર મારીને મા દીકરાનું મૃત્યુ થવાનું જે પાપ લાગે, માઈ મને પાપ લાગજો. હે માં, મારી માં કઈ કઈ વચન માંગ્યું, સહેજે પણ હું જો રાજી હોઉં તો ગૌચરણ વાળાનું પાપ. આ કેવા મહાન પાપો છે. હે માં, મારી માં કઈ કઈ મારા માટે ગાદી માગી અને એમાં સહેજે હું રાજી હોઉં અને સહેજે મારો ભાગ હોય તો મદિરા પિયાનું પાપ મને લાગજો. અને ત્યારે સુમિત્રાએ મોઢા ઉપર હાથ મૂક્યો. ભરત, દુખીને વધારે દુખી ન કરો બાપ. એક તો વયો ગયો, તું આવી રીતે ગોલોપાત કરે, તમે કોને આધારે જીવશું?
અને છેલ્લે જ્યારે ભરત હે રાઘવ મારી પાસે આવ્યા ને એટલું કીધું કઈ કઈ આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં, આજ પછી હું તને કોઈ દી મોઢું નહીં દેખાડું. ઈ રામ તો ખોયો પણ ભરત પણ મેં ખોયો. તો હવે માગું એટલું કે એકવાર ભરતને કે આવીને મને માં કે બીજું કાંઈ નથી જોતું. કહેવાનું હર્ષ ગમે એવડા મા બાપ હોય એને એના સંતાનો કરતા બીજું કોઈ વસ્તુ વાલી ન હોય ને ન હોય. સાહેબ શિવરાત્રીનો મેળો અને એક બેન છે એના છોકરાને કાકમાં એમ કહેવાય કે આંગળીએ લઈ અને એમ કહેવાય કે મેળામાં ગરીબ માણસ છે ને ભાઈ બધા મેળે જાય છે એટલે છોકરો વેન કરે છે માં મેળે જ આવું છે. એના કપડા રાતે ધોઈ અને હૂકવી દીધા. થોડા ઘણા ફાટેલ હતા ટાપક ટેપક કર્યું. ભાતે ભાતે થીગડા વાળો હાડલો પહેરેલો માએ. એમ એક છોકરાએ મજાક કરી મેળામાં કે તારી માના હાડલા ઉપર કેટલા ડાઘ છે જોતો. અને જો મારા માનો હાડલો, ત્યારે ઓલે છોકરે એટલું કીધું કે મારી માના હાડલામાં ડાઘ દેખાય એના દિલમાં ન હોય કોઈ દિવસ. એનું દિલ કેટલું ચોખ્ખું છે એ તો જો. છોકરાને આંગળીએ લઈ અને માં મેળે જાય છે પણ એટલે છોકરો આમ જોવે ગમે એ રમકડાની દુકાને માં મને ઓલું રમકડું લઈ દે, માં મને ઓલું રમકડું. જો બેટા હજી આગળ હારાય છે, હજી આગળ હારાય છે. એક ભાઈ ધીરે ધીરે પાછળ હાલે આવે આ ચિત્ર જોવે ચીલુભાઈ. ઓલા ભાઈ ને થયું બિચારી પાસે પૈસા નથી એટલે આવું કરતી છે જ નહીં, આ ગરીબ માણસ. આગળ થોડાક હાલ્યા ને એટલે પાછો છોકરે વેન કર્યું એટલે કીધું નહીં બેટા જો હજી આગળ હારા રમકડા છો પછી લઈ દઉં. ઓલા ભાઈ કીધું બેન હા ભાઈ તમારા છોકરાને રમકડા લેવાનું, મારો ભાણિયો હોય માનું તમે મારા બેન, મને ખબર છે તમારી પાસે નહીં હોય પણ ભાઈ એક આપણું કર્યું એમ સમજીને હું રમકડું લઈ દઉં. આભાર ભાઈ તમારો, પણ આ દુનિયા દોરંગી ફાવે એમ બોલે. તમે અજાણ્યા હું અજાણ્યો રમકડાની દુકાને ઉભા રહીને મારા ગામનો કોક નીકળે અને તમારે યારે મને ઉભા રહેતા જ્યાં ભાળે તમને પૈસા દેતા ભાળે, કાલ દુનિયા મને તને ગાળ દે. કાંઈ વાંધો નહીં બેન. ફળ ઓલા માણસને સાહેબ બેન કહેવાય ગયું ને એટલે એમ છે કે ભાણિયાને ક્યારે રમકડું લઈ દઉં સાહેબ. એ આગળ જાતા જાતા એમાં મેળામાં ગા પડી, મેળો ભાગ્યો, માણસોની દોડધામ થઈ, એમાં હાથમાંની છોકરો છૂટી ગયો. બેન આમ વયા ગયા, છોકરો આમ મેળામાં વયો ગયો. માં મળી ફાફા મારવા મારો દીકરો ખવાઈ ગયો, મારો દીકરો ખવાઈ ગયો. અત્યાર સુધી છોકરો રમકડા હાટું રડતો હતો. ઓલા માણસનું ખાસ ધ્યાન છે છોકરા. થોડીક દૂરથી દોડી અને છોકરો રડે છે તેડી લીધો. તેડીને થોડોક આગળ વયો ગયો આપણે અને છોકરો રડે છે મૂકી ગયો, મને મારી મા પાસે લઈ જાઓ. પછી ઓલા કીધું આમાં ક્યું તને રમકડું લઈ દઉં. ત્યારે છોકરો એટલું બોલ્યો હવે મારે એકેય રમકડું નથી જોતું, મારે માં જોવે છે, મારી મા પાસે લઈ જાઓ સાહેબ. હે કહેવાનો મારો અર્થ એ છે કે ગમે એવડા માવતર હોય કોઈ પણ હોય એને એના સંતાનો કરતા વધારે કાંઈ વાલું ન હોય. આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડ તો ચોર ભાળ્યો. ડાબલીમાં ગોળના ગાડાને સંતાડ તો ચોર ભાળ્યો. આવું ગળપણ ક્યાંથી લાગ્યો, આવું ગળપણ
સેવટમાં શૂન્ય ઘણો સરવાળો સેવટમાં શૂન્ય તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો આવું ગળપણ ક્યાંથી લાવ્યો તેથી આંબે ઉતર ન વાળ્યો આપણે ઘણાને એમ કે ફલાણા ભાઈ હાવ ઝાડવા જેવા એ ઝાડવાનું અપમાન છે માણસને કોઈની ઉપમા દેવાય જ નહીં માણા છે બોલો હવે ઝાડ છે એ ઝાડ છે ને આપણે એમ કે હાવ ઝાડવા જેવો ઘણા એમ કે બોલો રોજ જેવો હાવ રોજમાં એટલી ગુણ તો છે જે રોજ જેના ખેતરમાં બેહતો હોય ને ત્યાં છોડવો ખાંડો ન કરે ખેડૂત માતરને પૂછી લેજો હાસુ ભાઈ જ્યાં એની આખળી હોય રોજની જે જગ્યાએ એની આખળી હોય ત્યાં એ અથવા જ્યાં પાણી પીતો હોય જ્યાં વેડો અંદર કુંડી હોય જ્યાં પાણી પીતો હોય એ જે જગ્યાએ પાણી પીતો હોય બેહતો હોય ત્યાં છોડવો એ ખાંડો ન કરે મને મારા ખેતરની ખબર છે એટલે કહું હવે આ ગુણ માણસમાં ખરા આપણે એમ કે ફલાણા ભાઈ રોજ જેવાથી રોજનું અપમાન નહીં બીજું શું કહેવાય હે આપણે એમ કે ફલાણા ભાઈ ઝાડવા જેવા તો એ ઝાડનું અપમાન છે ઝાડમાં ગુણ છે ને તાપ ઈ વેઠે સાયો કોકને આપે તમે એને પાણી પાયું નથી પાયું ક્યાં જોવે સાહેબ કઠિયારાને સાયો આપે અને જેને પાણી પાઈને ઉછેર્યો હોય એને સાયો આપે એને વારો તારો નથી નગર કોઈ દી કઠિયારાનો છોકરો જેને જંગલ કટિંગના કામ કરતા હોય સાહેબ એ જંગલ કટિંગ વાળા જઈને એને હેઠે હોય તો ઝાડવાએ ડાળ મારીને કીધું કે નીકળે નહીં એટલે એમાંય ગુણ છે પાછું જો એ ઝાડવાને ખબર પડે કે આ ધરતીમાં કેટલા રસ પીડે જે ઝાડવું હોય ને એ એને રસ જોતો એટલો જ ધરતીમાં લઈ લે અહીં બાજુમાં આંબો હોય એની પડખે લીમડો હોય એની પડખે બાવળ હોય જો લીમડાને ખબર પડે કે આમાં કડવાટ પડી તો એ ઠેઠ એના મૂળિયાથી લઈ એ મૂળિયું કડવું ગોતી અને ઠેઠ કમોળિયા સુધી પોગાડશે આંબાને એ ખબર પડે કે આમાં રસ પીડ્યો છે અમૃત પીડ્યું તે અમૃત ગોતીને ઠેઠ કેરી સુધી પોગાડશે નાળિયેરી પડખે રાખે તો કોને ખબર કેવી પાઇપલાઇન હોય નાળિયેરનું પાણી પાછું એમાં ટોપરું ખોપરેલ ઓઇલ બધું એક હારે ભેગું ત્યાં થઈ જાય માંડવીને છોડવું હોય તો ઓલી તેલ હિંગની અંદર પાછું એ દાણો હાવ છૂટો અંદર તોય અંદર તેલ કેમ ફિટ કરી દીધો તો ખરા માંડવીનો આમ તમે આમ છોડો ફોફું ફોલો દાણા હાવ છૂટા રખડતા અને કેવી રીતે પાણી એ ઓઇલના અંદર તેલ નાખી દે અરે કેવો ઓલો ડોક્ટર છે એ તો તમે જો ક્યાં ડિગ્રી લઈ આવ્યો છે માળો ગજબ વૈજ્ઞાનિક છે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની તો એ નાળિયેરના એ કેવી પાઇપલાઇન અંદર એવું ટોપરામાં અંદર તમને કહું ત્રોપો હોય એમાં વળી પાણી ભરી દે ને વળી ફરતું પાછું ઓલી ટોપરું મૂકી દે ને ટોપરામાં પાછું તેલ પાણી તેલ કોઈ ભેગા થાય ભેગા રહી જ ન હોય કે ને જુદા ચાલે